ધ્રોલ તાલુકામાં પડેલા અત્યંત વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખીજડીયા, ઝારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન આવ્યું છે। આખું વર્ષ મહેનત કરીને વાવેતર કરેલા પાકના નિષ્ફળ જતા ખેડૂતો પર હવે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। ધ્રોલ વિસ્તારમાં વરસાદના પ્રકોપથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા। મગફળીના પાકને 70% જેટલું નુકસાન થયું, જ્યારે કપાસ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું। ખેડૂતોનું કહેવું છે કે આખા વર્ષની મહેનત વ્યર્થ ગઈ। બજારમાં વેચાણ માટે હવે કશું બાકી નથી રહ્યું, જેને લઈ ખેડૂતોએ ખેતરમાં જ મગફળીના પાકને સળગાવી વિરોધ નોંધાવ્યો। ધરતીપુત્રોનો આરોપ છે કે સરકારને જણસીમાં થયેલા નુકસાનની તપાસ કરી પૂરતું વળતર આપવાનું નથી મળ્યું અને આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે હજુ સુધી કોઈ નોંધ નથી લીધી તેવો ખેડૂતોનો આરોપ છે। જ્યારે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। ઝારિયા માનસરની સીમમાં બધે અમે ફર્યા, બધે આ જ પોઝિશન છે। સરકારને એમ કે અમે પોગાડી કે આવી રીતે અમારે આ જો દુઃખ સારો ખેડૂતનું તો વાંધો નહીં, કે ખેડૂતમાં કોઈ એને વાવવું શું ગણતરી કરવાનો અત્યારે ખેડૂતનું મગજ કામ નથી કરતો। ખેડૂત જો વાડી આવવું હોય તો ખેડૂતને વિચાર કરવો પડે, મજૂર કે શું કરવું એવી બધું આ બધું પોઝિશન છે અત્યારે અમારે ખેડૂત। અમે સરકાર આગળ કે એમ કે આપણે જો સહાય કરે તો આપણું કાંઈક ખેડૂતનો આધાર છે, બાકી ખેડૂત માગ કોના આગળ માગવું।